કયા કર્મો માણસને રાજા બનાવે છે અને કયા કર્મો મનુષ્યને રાજામાંથી રંક બનાવે છે? એક સમયની વાત છે, નારદ મુનિ કૈલાસ પર્વત પર ભગવાન શિવને મળવા ગયા. ભગવાન શિવને વંદન કર્યા. ભગવાન શિવે નારદ મુનિનું ખૂબ જ પ્રેમથી સન્માન કર્યું. ત્યારબાદ ભગવાન શિવ પૂછે છે કે હે નારદ મુનિ, કૈલાસ પર્વત પર આવવાનો તમારો હેતુ શું છે? તમે કોઈ અગત્યના કામથી આવ્યા છો અથવા કોઈ મહત્વની ખબર લઈને આવ્યા છો? ત્યારે નારદ મુનિ કહે છે કે હે દેવોના દેવ મહાદેવ, તમે ત્રણેય લોકમાં સૌથી મહાન છો. તમારાથી કંઈ છુપાયેલું નથી. તમને બધા જીવોના ભૂતકાળ અને ભવિષ્યનું પણ જ્ઞાન છે. તેથી હું તમારી પાસે એક મહત્વપૂર્ણ પ્રશ્ન લઈ અને આવ્યો છું. હું તમને વિનંતી કરીશ કે કૃપા કરીને મારા પ્રશ્નનું નિરાકરણ કરો. એટલે ભગવાન શિવ કહે છે કે મુનિવર, તમે સત્ય બોલો છો. હું ત્રણેય લોકમાં રહેતા તમામ જીવો વિશે જાણકારી રાખું છું. તમારો પ્રશ્ન શું છે? તમે મારી પાસેથી શું જાણવા માંગો છો? કૃપા કરીને મને જણાવો. તો નારદ મુનિ કહે છે કે હે ભોલેનાથ, હું મૃત્યુલોકમાં ગયો હતો અને ત્યાંથી જ હાલ પાછો ફરું છું. ત્યાં મેં ભૂત, પ્રેત અને પિશાચ વગેરે ઘણી વિચિત્ર પરિસ્થિતિઓ જોઈ છે. તેઓ જંગલમાં રહે છે અને બધી અશુભ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે અને હંમેશા પીડા દુઃખ આપતી રહે છે. આનું કારણ શું છે અને શા માટે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે? અને મારા મનમાં બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના પૂર્વજોને તેના સપનામાં જોવે છે ત્યારે તેનો અર્થ શું થાય છે? સ્વપ્નમાં મૃત પરિવારજનોની પિતૃ દ્રશ્યમાન થાય એનો અર્થ શું છે? એ મનુષ્યને શું સંકેતો આપે છે? હે ભોલેનાથ, હું સમસ્ત માનવજાતના કલ્યાણ માટે આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારી સમક્ષ આવ્યો છું. નારદ મુનિના પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે ઋષિ, તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે. તમારા આ પ્રશ્નોના જવાબ હું તમને ચોક્કસ આપીશ. હું તમને એક પવિત્ર વાર્તા કથા કહી સંભળાવીશ. એ વાર્તા કથા થકી તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જે કોઈ મનુષ્ય આ પવિત્ર કથા ધ્યાનથી સાંભળશે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે અને પ્રગતિના નવા નવા દ્વાર ખુલતા રહેશે. ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ, કૃપા કરીને મને તે પવિત્ર કથા કહી સંભળાવો. હું ખૂબ જ ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન શિવ એ કથા નારદ મુનિને સંભળાવે છે કે એક સમયે એક મોટું સુંદર ને રળિયામણું શહેર હતું. તે શહેરમાં એક વેપારી તેના 4 ભાઈઓ સાથે રહેતો હોય છે. વેપારી અને તેના બધા ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને બધા ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા. એમના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. તેઓ બધા સાથે મળી અને વેપાર વ્યવસાય કરતા હતા. એ શહેરમાં એ વેપારીથી મોટો ધનવાન બીજો કોઈ હતો નહીં. વેપારીને આ બધી સંપત્તિ તેના પૂર્વજો પાસેથી વારસામાં મળી હતી. એ વેપારીના પૂર્વજો ખૂબ જ ઉદાર અને દયાળુ હતા. તે બધા પ્રકારના દાન, યજ્ઞ અને અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરતા. પરંતુ તે વેપારી ખૂબ જ લોભી, કંજૂસ સ્વભાવનો હતો અને તેનામાં તેના પૂર્વજ લક્ષણો જરા પણ નહોતા. તે વેપારીએ તેના જીવનમાં ક્યારે ન તો દાન કર્યું, ના કોઈ ધર્મ કે ન ક્યારે કોઈ યજ્ઞ કે ધાર્મિક કાર્ય કરાવ્યું. એ વ્યક્તિએ તેના જીવનમાં ધન તો ઘણું ભેગું કર્યું, પરંતુ તેણે ક્યારે તે પૈસાનો સદુપયોગ કર્યો નહીં. તેના દરવાજા પર આવેલા ભિખારીને વેપારીએ ક્યારેય પૈસો પણ આપ્યો નહીં. ક્યારે તેણે ભૂખ્યાને ભોજન કરાવ્યું નહીં. જ્યારે વેપારીના પૂર્વજો ભૂખ્યાને ભોજન કરાવતા અને જરૂરિયાતમંદને વસ્ત્રદાન આપતા અને ગરીબોની અનેક રીતે સેવા કરતા, પરંતુ એ વેપારી ક્યારે તેના પૂર્વજોને અનુસરતો નહોતો અને હંમેશા ધન ભેગું કરવામાં વ્યસ્ત રહેતો હતો. આમાં વેપારી પાસે ઘણી સંપત્તિ હતી, પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ જ અસંતુષ્ટ હતા. વેપારીના પૂર્વજોને તેમના પુત્રોનું વર્તન ગમ્યું નહીં અને તેઓ તેમના પૈતૃકવાસમાં ઉદાસ રહેવા લાગ્યા. વેપારી ધન સંપત્તિ એકઠી કરવાના લોભમાં એટલો આંધળો થઈ ચૂક્યો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ચૂક્યો હતો અને ધીમે ધીમે તેણે પોતાના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ કરવાના કાર્યો પણ બંધ કરી દીધા. અને તે પૂર્વજોની આત્મા તેના પુત્રના આ વર્તનથી ખૂબ જ દુઃખી થવા લાગી. પછી એક દિવસ વેપારીના પૂર્વજો પૈતૃક લોકમાં બેસી અને એકબીજા સાથે વાતો કરે છે અને વેપારીને મળવાનું વિચારે છે. પછી સર્વ પિતૃઓ ભેગા થઈ અને ધર્મરાજ પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ધર્મરાજ, અમારા પુત્રની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. ધન કમાવાની લાલસામાં તે અમને ભૂલી ગયો છે, જેના કારણે અમે સંતુષ્ટ નથી. કૃપા કરીને અમને અમારા પુત્રને મળવા જવાની અનુમતિ આપો. અમે અમારા પુત્રોને સમજાવીને થોડા સમયમાં
પરત આવીશું અને તેમને શાસ્ત્રનું જ્ઞાન પણ આપીને આવીશું. ત્યારે ધર્મરાજે તેમને અનુમતિ તો આપી નહીં, પરંતુ કહ્યું કે હે દિવ્ય આત્માઓ, તમે તમારા પુત્રને મળવા તો નહીં જઈ શકો, પરંતુ તમે તમારા પુત્રના સ્વપ્નમાં જઈ અને તેને ચોક્કસપણે સંકેતો આપી શકો છો. ધર્મરાજની આવી વાતો સાંભળીને સર્વ પૂર્વજો સંમત થયા અને એક પછી એક તે તમામ તેમના પુત્રોના સપનામાં દ્રશ્યમાન થાય છે, તેમને દર્શન આપે છે. સૌથી પહેલા તે તેમના મોટા પુત્ર એટલે કે તે વેપારીના સપનામાં જઈ અને દર્શન આપે છે અને તેને સંકેતો આપે છે. પણ તેનો મોટો દીકરો તેમના સંકેતોને સમજી શકતો નથી અને તે સપનાને ભૂલી જાય છે અને તેના માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંકેતોને નજરઅંદાજ કરે છે. પછી તે બધા પૂર્વજો તેમના બીજા પુત્રને સપનામાં મળવા જાય છે અને તેને દર્શન અને સંકેતો આપે છે, પરંતુ તે પણ સંકેતોને અવગણે છે. તેમના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેતોને કોઈ સમજી શકતો નથી, જેના કારણે તે બધા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે. વેપારી અને તેના બધા ભાઈઓ પૈસાના લોભથી સંપૂર્ણ રીતે અંત બની ચૂક્યા હતા. તે બધા તેમના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજી શક્યા નહીં. ત્યારે ભગવાન શિવ કહે છે કે સાંભળો નારદ, સપનામાં પૂર્વજોને જોયાના થોડા દિવસો પછી વેપારીને તેના વ્યવસાયમાં ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે અને ધીમે ધીમે તેનો ધંધો બરબાદ થતો જાય છે અને આ કારણે તેની બધી સંપત્તિ નાશ પામે છે. ધીરે ધીરે તે બધા ભાઈઓ વચ્ચે ઝઘડા લડાઈ શરૂ થવા લાગે છે. તેઓ તેમના પૂર્વજો દ્વારા સંચિત તમામ જમીન મિલકત અને ઘર પણ વેચી દે છે અને તે બધા સંપૂર્ણપણે પાયમાલ થઈ જાય છે અને અંતે બધા ભાઈઓ અલગ અલગ પડી જાય છે અને પોતપોતાની સંભાળ રાખવાનું શરૂ કરે છે અને ત્યાં પોતાના પુત્રોની આવી હાલત જોઈ અને પૂર્વજો ખૂબ જ દુઃખી થાય છે. આ દ્રશ્ય જોઈને બધા જ પૂર્વજો ખૂબ જ દુઃખી થઈ જાય છે. ફરી તેઓ બધા ધર્મરાજાની પાસે જાય છે અને કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, અમને અમારા પુત્રોની આવી દુર્દશા અમારાથી દેખી જતી નથી. અમારા દ્વારા કરવામાં આવેલા તમામ સારા કાર્યોનો અમારા પુત્રોએ નાશ કર્યો છે. કૃપા કરીને એવું કંઈક કરો જેથી અમારા પુત્રોને તેમની ભૂલ સમજાય. ભગવાન શિવ આગળ નારદ મુનિને કહે છે કે સાંભળો મુનિવર. પછી ધર્મરાજ તે પૂર્વજોને કહે છે કે આત્માઓ, હું તમારી પીડા સારી રીતે સમજી શકું છું, તેથી હું ચોક્કસપણે તમારી સહાય કરીશ. પછી ધર્મરાજા એક બ્રાહ્મણના સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે. બ્રાહ્મણ તે પૂર્વજના પુત્રોને મળવા જાય છે અને તે પહેલા તે વેપારીના ઘરે જાય છે. વેપારી પલંગ પર સૂતો હતો, કારણ કે તે અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ ચૂક્યો હતો. હવે તે વેપારીની પત્નીએ તે બ્રાહ્મણને આવકાર આપ્યો અને કંઈક થોડું દાન આપ્યું. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે દીકરી, તારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે તારા પતિની આવી હાલત છે. તારા પતિના કાર્યોથી તમારા પૂર્વજો ક્રોધિત થયા છે. બ્રાહ્મણદેવની વાત સાંભળીને વેપારીએ કહ્યું કે હે બ્રાહ્મણદેવ, મેં એવું કહ્યું તે પાપ કર્યું છે કે મારું બધું પણ લૂંટાઈ ગયું અને મારા ભાઈઓ પણ મને છોડીને વ્યા ગયા છે અને હું અનેક રોગોથી ઘેરાઈ ચૂક્યો છું. ત્યારે બ્રાહ્મણદેવે કહ્યું કે દીકરા, તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે. તે અને તારા ભાઈઓએ મળી અને તારા પૂર્વજોએ મેળવેલી સંપત્તિ અને પુણ્યનો વિનાશ કર્યો છે, જેના કારણે તારી અને તારા ભાઈઓની આવી દુર્દશા થઈ છે. તમારા પૂર્વજોએ તમારા સપનામાં આવી અને તમને અનેક પ્રકારના સંકેતો તો આપ્યા, પરંતુ તમે તે સંકેતોને અવગણ્યા છે અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું છે. તેથી તમારી બધી સંપત્તિ અને કીર્તિ નાશ પામી છે. બ્રાહ્મણના મુખેથી આવી વાતો સાંભળીને તે વેપારીને બધું જ ભાન થઈ જાય છે અને તેને યાદ આવે છે કે તેના પૂર્વજો તેને સપનામાં આવ્યા હતા. વેપારી તે બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણદેવ, તમે સત્ય કહો છો. અમારા પૂર્વજો ચોક્કસ અમને સપનામાં દેખાયા હતા. તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને અમે સમજી શક્યા નહીં. કૃપા કરીને અમને જણાવો કે જ્યારે પૂર્વજો સપનામાં આવે છે ત્યારે મનુષ્યને કયા કયા સંકેતો મળે છે. ભગવાન શિવ કહે છે, સાંભળો મુનિવર. આ રીતે બ્રાહ્મણદેવ ફરીથી તેમને જણાવે છે કે હે પુત્ર, જો પૂર્વજોનો ઉદ્ધાર ન થાય તો તેઓ નશ્વર જગતમાં ભૂત સ્વરૂપે ભટકતા રહે છે અને ભૂખ અને તરસથી પરેશાન તેઓ તેમના પરિવારોના ઘરોમાં પ્રવેશ કરે છે. જો સપનામાં હાથી, ઘોડો કે મનુષ્યનું વિકૃત સ્વરૂપ દેખાય તો સમજી લેવું જોઈએ કે પૂર્વજો પોતાના પુત્રોના વર્તનથી અત્યંત નારાજ છે. જે વ્યક્તિ પશુ પક્ષીઓને અન્નનું ક્યારે દાન ન કરે તેના પૂર્વજો અત્યંત દુઃખી રહેતા હોય છે અને પ્રાણીઓના રૂપમાં સપનામાં દેખાય છે. જો કોઈ વ્યક્તિને એવું સપનું આવે કે જેમાં કોઈ પ્રાણી માણસના અવાજમાં બોલતો જોવા મળે
જો કોઈ કૂતરો, બિલાડી, ભેંસ વગેરે મનુષ્યની જેમ વાત કરતા જોવા મળે તો તેનો અર્થ એ છે કે મનુષ્યના પૂર્વજો તેનાથી ખૂબ જ નારાજ છે. આવી વ્યક્તિને ભવિષ્યમાં ભયંકર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવા વ્યક્તિના જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે અને પરિવારજનો પ્રાણીઓની જેમ એકબીજાથી લડતા રહે છે. બ્રાહ્મણ રૂપી ધર્મરાજા કહે છે કે સપનામાં આવીને કોઈ કંઈક માંગતું દેખાય તો વ્યક્તિએ તે સપનાને ક્યારે અવગણવું જોઈએ નહીં. આ સપનાનો અર્થ એ છે કે તે વ્યક્તિના પૂર્વજો અસંતુષ્ટ છે અને તેમને તેમના પિતૃલોકમાં સંતોષ નથી મળી રહ્યો. જો કોઈ વ્યક્તિ સપનામાં તેના મૃત પૂર્વજોને કંઈક માંગતા જુએ છે તો તેના ઘરમાં અનાજના ભલે ભંડારો ભરેલા હોય તો પણ તે ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને તેને ગરીબાઈનો સામનો કરવો પડે છે અને તેની હાલત એક ભિખારી જેવી થઈ જાય છે. તેથી તે વ્યક્તિએ તરત જ ભોજનનું દાન કરવું જોઈએ જેથી કરીને તેના પૂર્વજો સંતુષ્ટ થઈ શકે. જો સપનામાં પૂર્વજોમાંથી કોઈ ક્રોધિત અવસ્થામાં જોવા મળે તો તે વ્યક્તિના પૂર્વજો તેના કાર્યોથી સંતુષ્ટ થતા નથી અને માણસને ગમે તે ધંધામાં નુકસાન કરવાનો વખત આવે છે અને તેના દ્વારા કરવામાં આવેલા તમામ કાર્ય વ્યર્થ જાય છે અને તેને તેનું કોઈ ફળ મળતું નથી. જો સપનામાં પૂર્વજો દેખાય છે અને અચાનક ગાયબ થઈ જાય છે તો ભવિષ્યમાં તે વ્યક્તિ પર કોઈ મોટી મુશ્કેલી આવવાના સંકેતો હોય છે. જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાના મૃત પૂર્વજોને રડતા જુએ છે તો તેને ભવિષ્યમાં નુકસાન વેઠવાનો એ સંકેત છે અને તેની બધી સંપત્તિ અને કીર્તિ નષ્ટ થઈ જાય છે અને તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે. જો સપનામાં પૂર્વજો ગંદા અને મેલા કપડાં પહેરેલા જોવા મળે તો તે વ્યક્તિની તમામ સંપત્તિ ચોક્કસપણે નાશ પામે છે અને તે પાયમાલ બની જવાના સંજોગ બને છે. એટલે બ્રાહ્મણદેવ વેપારીને કહે છે કે હે પુત્ર, જો તે પણ આવા સપના જોયા હોય તો તું તારા પિતૃઓને પ્રસન્ન કરવા દાન, ધર્મ, શ્રાદ્ધ વગેરે કર જેથી તમારી બધી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થઈ જશે. બ્રાહ્મણદેવની વાત સાંભળીને વેપારીને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને એ તેના ભાઈઓ પાસે જાય છે. પછી બધા ભાઈઓ વાતને સમજે છે. પછી તે બધા ભાઈઓ સાથે મળી અને નદી કિનારે જઈને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, દાન, દક્ષિણા વગેરે કરે છે અને એમના પૂર્વજોને સંતુષ્ટ કરે છે. પછી એક દિવસ તેમના પૂર્વજો તેમને સપનામાં દેખાય છે અને તેમને વિવિધ સંકેતો આપે છે. ભગવાન શિવ કહે છે કે હે નારદ મુનિ, જ્યારે જ્યારે માણસના પૂર્વજો સંતુષ્ટ થાય છે ત્યારે માણસને અનેક પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે. જો કોઈ પૂર્વજ સ્વપ્નમાં તેના પરિવારના સભ્યના માથા પર હાથ ફેરવી અને સ્નેહ કરતો જોવા મળે તો આ સ્વપ્નનો અર્થ એ છે કે તેના બધા પૂર્વજો ખૂબ જ ખુશ છે અને પૂર્વજો સંકેત આપી રહ્યા છે કે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારો સમય આવવાના સંકેતો છે. જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાય છે, તેમના ચહેરા તેજસ્વી દેખાય છે અને તેમના કપડાં તેજસ્વી અને સફેદ રંગના છે તો સમજવું જોઈએ કે તે પૂર્વજોને મુક્તિ મળી ચૂકી છે. આ રીતે બધા ભાઈઓને તેમના પૂર્વજો તરફથી શુભ સંકેતો પ્રાપ્ત થાય છે અને વખત વીતીએ તેમને બધી ગુમાવેલ સંપત્તિ, કીર્તિ ધીમે ધીમે તેમને પાછી પ્રાપ્ત થવા લાગે છે અને બધા ભાઈઓ સાથે રહેવા લાગે છે અને ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે છે. ભગવાન શિવ કહે છે કે હે મુનિવર, જે ઘરમાં પૂર્વજો પ્રસન્ન હોય છે તે ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ હોય છે અને જે ઘરના પૂર્વજો દુઃખી રહે છે તે ઘરના લોકો સમસ્યાઓથી હંમેશા ઘેરાયેલા રહે છે. તો દર્શક મિત્રો, આ જાણવા સમજવા લાયક વાર્તા પ્રસંગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.